ત્યાં આવામાં જ્યાં 4.25 લાખનો કોર્સ છે પણ MSCIT ગાંધીનગરમાં મળે, PDPUમાં ચાંદખેડા પાસે કોલેજમાં ત્યાં મળે મેરિટ્સ પર એવા તેજસ્વી છોકરાઓ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં જાય, એરોનોટિક એન્જિનિયરિંગમાં જાય, આખા એનો કોર્સ પૂરો થાય અને અપટીલ માસ્ટર્સ પૂરું કરે ત્યાં સુધી 40 લાખનો ખર્ચો કરવો પડે. આમાંથી હજારોમાંથી એકને એડમિશન મળે અને જેને મળ્યું છે એની તેવડ નથી કે 10% ફી ભરી શકે. બાકી ડિગ્રી એવી છે જે અબ્દુલ કલામે લીધેલી હતી, એ એરોનોટિક એન્જિનિયરિંગમાં એને પ્રવેશ મળે છે. અને કદાચ પહેલો જૈન બચ્ચો હશે કે જેને આમાં પ્રવેશ મળતો હોય. કોઈ જતું જ નથી એ ફિલ્ડમાં. ડિફેન્સમાં ભવિષ્યમાં એની બુદ્ધિ કામ લાગે એવી પ્રચંડ પોટેન્શિયલ ધરાવે અને એવો સ્કોપ, પણ એકવાર એન્ટર થવું ક્યાંથી? પપ્પા 25-30 હજાર કમાતા હોય, એ પપ્પા રડે કે સાહેબ હાથ લાંબો કરવો પડે એવી સ્થિતિ નથી, ઘર ચાલે છે એટલું કમાવું છું, પણ સાહેબ આના ખર્ચાને પહોંચી ન વળાય. અને સાહેબ એના મનમાં નેગેટિવ ફિલિંગ એક આવે છે કે મારી નસીબ એવા ખરાબ કે હું ગરીબ બાપના ત્યાં જન્મ્યો, એક બાપાને પપ્પાની આવડત નથી ને પપ્પાની આવક નથી એટલે મારી કરિયર નથી બનતી. સાહેબ છોકરાના મનમાં નેગેટિવ સાયકોલોજી ડેવલપ થઈ રહી છે. મારા માટે નહીં પણ એને નેગેટિવિટી આવે છે કે બસ મારું નસીબ જ ખરાબ કે હું ગરીબ ઘરમાં જન્મ્યો, આજે મારા પપ્પાની આવક નથી એટલે મને નથી મળતું ને, સ્કોપ હોવા છતાં ક્યાં મને મળે આમાં. હવે આને કોણ હાથ પકડનાર છે? ભણતર એટલું મોંઘું, આ 5મું પગથિયું તો બધાને હંફાવી દે, કોઈ ઉપર નથી ચડી શકતું એવી ભયંકર હાલત છે. 6ઠ્ઠા નંબરમાં ભણતર પછી આવે ચણતર. ઘર લેવું એટલે ક્યાં લે? ભાડાના ઘરમાં રહેતા હોય તો છોકરી ન મળે, મળે તો જિંદગીભર તમારે અમુક મર્યાદાઓ એની સ્વીકારવી જ પડે, એવી બહુ જ મર્યાદાઓ સાથેનું પાત્ર મળે. દીકરીને આપણે મોકલીએ નહીં ભાડાનું ઘર હોય તો કોઈ ન જ મોકલે. અહીંયા આપણે ત્યાં આપણે પોતે ભાડાના ઘરમાં હોઈએ, પોતાનું ઘર ન હોય ત્યાં સુધી દીકરી આવે નહીં સરખી, અથવા દીકરીને પણ સરખું ઘર મળે નહીં. તો ઘર ક્યાંથી કાઢવું? કોણ છે? કોણ એવી HDFC છે કે જે આને વગર વ્યાજે લોન આપશે? એવું કોણ છે?